નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવી બેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. ફરી શરૂ થયું મોદી વિરોધી બેનર યુદ્ધ. અમદાવાદમાં યે ખેલ હે ખુરશી કાના બેનર સાથે વિવાદ. સમગ્ર રાજ્યમાં બેનર ન ફેલાય તે માટે પોલીસ કામે લાગી. ગેસ સિલિન્ડર બન્યા ચોરો માટે સોના સમાન. વિવિધ સ્થળોએથી સિલિન્ડરની ચોરી કરતો શખ્સ ઝડપાયો. 15 સિલિન્ડર કબજે. ટ્રેડ હાઉસની આગની ઘટનાનું થઈ શકે છે પુનરાવર્તન. માર્કેટોમાં ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન. વપરાશની જાણકારીનો પણ અભાવ. કિડનીના પડકારરૂપ ઓપરેશનમાં પ્રાણનાથ હોસ્પિટલના તબીબોને મળી સફળતા. કિડનીના થયા હતા 2 ટુકડા. યુવાન બચી જતા પરિવારમાં હર્ષની લાગણી. અને શહેરમાં છવાય છે ઇકો ફ્રેન્ડલી ગજાનનની ધૂમ. પર્યાવરણને બચાવવા લોકો વિઘ્નહર્તાના શરણે, તો સાવચેતીના રૂપે સીસીટીવી કેમેરા મુકાયા. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના સંજય જોશી સાથેના નરેન્દ્ર મોદીના મતભેદ બાદ સમગ્ર રાજ્યમાં બેનર યુદ્ધ છેડાયું હતું. જ્યારે શાંત થઈ ગયેલા યુદ્ધમાં અમદાવાદમાં મોદીને અવસરવાદી તરીકે ચિતરવામાં આવતા ફરી વિવાદનો મતપૂળો છંછેડાયો છે. વિધાનસભાની ચૂંટણી આવતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર વિરોધી પક્ષો પ્રહારો શરૂ થઈ ગયા છે. જેમાં અમદાવાદની કોંગ્રેસ કાર્યાલય પાસે નરેન્દ્ર મોદી વિરુદ્ધના ઠેર ઠેર પોસ્ટરોએ ભારે ચર્ચા જગાવી છે. જેમાં મોદીને અવસરવાદી ચાલબાજ નેતા તરીકે ચિતરવામાં આવ્યા છે. જેમાં ના હિન્દુત્વ કા ના સદભાવના કા ये खेल है खुर्शी का ના શીર્ષક સાથે મૂકવામાં આવેલા પોસ્ટરમાં મુખ્યમંત્રી મોદીએ પહેલા રાજ્યના મુખ્ય પ્રધાન બનવા ગોધરાકાંડને અંજામ આપ્યો હોવાનો નિર્દેશ કરવામાં આવી રહ્યો છે. તે સાથે ગોધરાકાંડના રમખાણના ફોટા પણ મૂકવામાં આવ્યા છે. જ્યારે તેથી આગળ વધી હવે નરેન્દ્ર મોદીની નજર દેશના વડાપ્રધાન બનવી છે, જેથી સદભાવનાના ઉપવાસ થકી આ ખુરશી સુધી પહોંચવાની આ ચાલ તરીકે ચાતવામાં આવી છે. મુસ્લિમો સાથે સદભાવના દર્શાવતા ફોટામાં મુખ્યમંત્રી મોદીની નજર વડાપ્રધાન બનવા પર છે અને એટલે જ આ બેનરમાં લખાયું છે કે આ ખેલ ખુરશીનો છે. મોદી ક્યારેક હિન્દુત્વનો મુખોટો પહેરે છે તો ક્યારેક સદભાવના થકી લોકોને છેતરી રહ્યા હોવાનો નિર્દેશ કરાયો છે. પરંતુ આ પોસ્ટર પર કોઈ પક્ષ કે કોઈનું નામ લખવામાં આવ્યું નથી અને પોસ્ટર જેવું શહેરમાં ચર્ચાનું સ્થાન બન્યું કે તુરંત જ અમદાવાદ શહેર પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સંભવતઃ આ બેનરો સમગ્ર રાજ્યમાં ન ફેલાય તેની તપાસ પણ પોલીસ વિભાગે શરૂ કરી દીધી છે. ત્યારે જોવાનું એ છે કે આ તો ચૂંટણીના પડઘમની શરૂઆત છે, ત્યારે લોકોના મનમાં ચોક્કસ જ એ વાત નીકળી હશે કે ये तो शुरुआत है, आगे आगे देखो होता है क्या. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરતા યુવાનને કતારગામ પોલીસે ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી ચોરીના 15 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. કતારગામ પોલીસને બાતમી મળી હતી કે અમરોલી ચકાતનાકા બ્રિજ પાસે એક યુવાન ચોરીના ગેસ સિલિન્ડર વેચવા માટે આટાફેરા મારી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાટલા સાથે ફરતા યુવાનને ઝડપી તેની અટકાયત કરી કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી. જેથી પોલીસ પૂછપરછમાં આખરે યુવાન ભાંગી પડ્યો હતો અને તેણે આ ગેસ સિલિન્ડર ચોરીના હોવાનું કબૂલ્યું હતું. કતારગામ પોલીસે વરાછા ખોડિયારનગર તેજેન્દ્ર પાર્ક સોસાયટી નંબર 77માં રહેતો 25 વર્ષીય રાજુ કાનજીભાઈ વગાસિયાની ધરપકડ કરી છે. પોલીસે રાજુ પાસેથી ₹18,000 કિંમતના 15 નંગ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. આ ગેસ સિલિન્ડરો તેણે કતારગામ, વરાછા, અમરોલી તથા કાપોદ્રા વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. શુક્રવારના દિવસે સુરતના માથેથી સદનસીબે મોટી પનોતી ટળી હતી. જેમાં રિંગ રોડના ટ્રેડ હાઉસમાં લાગેલી આગમાં ફસાયેલા 300 જીવોની સાથે તેઓના પરિવારના શ્વાસ પણ અદ્ધર કરી દીધા હતા. પરંતુ છેવટે સમય સૂચકતાની કામગીરીએ કોઈ અઘટિત ઘટનાને આકાર આપવા દીધો ન હતો. પરંતુ આ ઘટનાની માર્કેટોમાં રાખવામાં આવતા ફાયર સેફટીના સાધનો પર અનેક સવાલો ઊભા થયા છે. સમય સાંજે 4 વાગ્યાનો રિંગ રોડના ભરચક વિસ્તારની માર્કેટમાં લાગી આગ. 300 લોકો આગમાં સ્વાહા થતા બચ્યા. માર્કેટોમાં મૂકવામાં આવેલા ફાયરના સાધનો શું બની ગયા છે શોભાના ગાંઠિયા સમાન? વર્ષોથી મૂક પડી રહેલા ફાયરના સાધનો ચાલે છે ખરા? રિંગ રોડના ટ્રેડ હાઉસમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે 4થા માળથી 6ઠ્ઠા માળ સુધીના લોકોને બાનમાં લીધા હતા. ફાયર સહિત તંત્રનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને બધાને હેમખેમ બચાવી લીધા. સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં, પરંતુ આ કિસ્સો ચોક્કસથી માર્કેટ વિસ્તાર સહિતના હાઈરાઇઝ બિલ્ડિંગો માટે અગમચેતી આપતો બની રહ્યો છે.
રિંગ રોડ પર આવેલી અસંખ્ય માર્કેટોમાં ફાયરના સાધનો લગાવવામાં આવ્યા છે, પરંતુ આ સાધનો જરૂર પડ્યે કામ આવી શકે તેમ છે કે પછી દશેરાના દિવસે ઘોડો જ નહીં દોડે તેમ સાધનો આગની સામે દમ તોડી દે તેવા છે. શું કરી શકાય આવી હોનારતના સમયે? કેવી રીતે બચાવી શકાય લોકોને? અને જ્યાં ફાયર સાધનો સજ્જ છે ત્યાં શું એ સાધનોનો ઉપયોગ કરતા લોકોને આવડે છે ખરું? સિક્યોરિટી સ્ટાફ શું આથી ટ્રેન કરવામાં આવેલો છે? આવા અનેક સવાલો આજે ઊભા થયા છે. कोड के नियमानुसार बहुमंजिलीय इमारतों में फायर सेफ्टी का सिस्टम होना चाहिए और हमारे मार्केट विस्तार में अधिकतर इस तरह की फायर सेफ्टी की सिस्टम है जो टैंक, पंप और पानी का सेटअप के साथ साथ कई मार्केटों में बोटल्स वगैरह का भी सेटअप है. परंतु क्या होता है कि जब आग लगती है अचानक तो लोग इधर उधर भागने लगते हैं, जो अपने फायर जो सिस्टम है उसको एक अच्छी तरह से सदुपयोग नहीं कर पाते हैं. उसका कारण है कि ट्रेनिंग की कमी, ट्रेनिंग का अभाव रहता है. जो कर्मचारी और सिक्योरिटी वाले होते हैं उन्हें प्रॉपर तरीके से उस सिस्टम को यूज़ करना नहीं आता है. इसलिए फायर ब्रिगेड विभाग एक अलग से हर शहर में होता है, ऐसा हमारा एसएमसी के तहत आता है. उन लोगों को भी चाहिए कि समय समय पर वो लोग मार्केटों में आएँ और उस सिस्टम को कैसे यूज़ किया जाए और छोटी मोटी जैसे आग लगती है उसको कैसे काबू किया जाए, बॉटल्स कैसे खोले जाएं, इस तरह के उनको आके मार्गदर्शन देने चाहिए. ટેક્સટાઇલ માર્કેટના અગ્રણીએ લોકોને ટ્રેન કરવાની વાતો કરી, પરંતુ અમારા કરાયેલા સર્વેમાં માર્કેટ વિસ્તારમાં આવેલી મોટાભાગની માર્કેટોમાં ફાયર સેફ્ટીના સાધનો માત્ર નિયમ ખાતર જ રાખવામાં આવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે, જેમાં બિસ્માર અને લથપથ ધૂળની હાલતમાં આ સાધનો કટાઈ ગયા છે. જરૂર પડ્યા સાધનો આગ સામે બચાવવાના બદલે તેઓનો પોતાનો જ દમ નીકળી જાય તેવા લાગી રહ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે વર્ષો પહેલા મૂકેલા સાધનો આજે પણ એ જ હાલતમાં જણાઈ રહ્યા છે. આગ લાગે ત્યારે શું આ કામ આવશે? માત્ર નિયમની જાળવણી ખાતર મુકાયેલા સાધનો કાટથી ખદબદી રહ્યા છે. જ્યારે આવા બનાવ સામે લડવા અલાર્મની સુવિધા જેવી સુવિધા દરેક માર્કેટોમાં હોવી જરૂરી છે. આગ લાગે અને આપોઆપ જ પાણી આગને ઓલવવા ધસી આવે તેવી હાઈટેક સિસ્ટમ હોવી જરૂરી બની છે. ત્યારે અન્ય કેટલીક બાબતો પર પણ ધ્યાન આપવું એટલું જ જરૂરી થઈ પડ્યું છે. कई बार देखा गया है कि शॉर्ट सर्किट की वजह से आग लगती है और शॉर्ट सर्किट अधिकतर जैसे शटर बंद होता है तो बंद शटर के ताले, उसका सेंट्रल लॉक वो बंद रहता है. वो किसी बिना ट्रेंड या बिना हथियारों के या बिना कटर से वो नहीं खुल सकता है. तो उस स्थिति में क्या करना चाहिए, इस तरह के भी फायर ब्रिगेड वालों को मार्केट में आकर मार्गदर्शन देने चाहिए. कई बार देखा गया है कि मार्केट को नोटिस दे दी जाती है या पेनल्टी कर दी जाती है, तो पेनल्टी और नोटिस किसी समस्या का हल नहीं है. ટ્રેડ હાઉસમાં લાગેલી આગમાં ભલે કોઈ જાનહાનિ થઈ નહીં, પરંતુ તેથી ખુશ થવાના બદલે આને કુદરતની અગમચેતી સમજી વ્યવસ્થા અને આયોજનમાં રહેલી ખામીઓ દૂર કરવાની તાતી જરૂર છે. અન્યથા ન કરે નારાયણ, ઘટના રૌદ્ર ઘટના બને ત્યારે નસીબને દોષ દેવાનો વારો આવશે. કરોડો રૂપિયા ખર્ચીને આપણે હાઈટેક સાધનો વાપરી રહ્યા છે, ત્યારે તેના વપરાશ કરતા જ ન આવડે ત્યારે આને કેવી રીતે વિકાસ કહેવો? કેમેરામેન હિરેન નિમાવત સાથે જીમી ઘારીવાલાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વેડ રોડ ખાતે આવેલી પ્રાણનાથ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે કિડનીનું સફળ ઓપરેશન કરી ગરીબ યુવાનને નવજીવન આપ્યું હતું. ભયંકર અકસ્માત બાદ આ યુવાનની કિડનીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું, પરંતુ પ્રાણનાથ હોસ્પિટલના ડોક્ટરોના અથાત પ્રયત્નો બાદ યુવકને મળેલા નવજીવન બાદ યુવકના પરિવારજનોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી. ડોક્ટરને સામાન્ય રીતે આપણે બીજો ભગવાન માનીએ છીએ. ડોક્ટરને ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે આ કથનને સત્ય સાબિત કરતો એક પ્રસંગ શહેરની પ્રાણનાથ હોસ્પિટલમાં બન્યો છે. નિમેશ નામના આ યુવકને ખૂબ જ મોટો અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માત બાદ આ યુવકની કિડનીના 2 ટુકડા થઈ ગયા હતા. યુવક અને તેના પરિવાર પર આવેલી આ અણધારી મુસીબતને પ્રાણનાથ હોસ્પિટલના તબીબોએ સ્વીકારી અને આ યુવકની શસ્ત્રક્રિયા બાદ તૂટેલી કિડનીનો એક ભાગ કાઢી દઈ અને સફળ ઓપરેશન કર્યું હતું. જોકે મોટા ભાગના આવા કેસોમાં ભાગ્યે જ સફળતા મળે છે, પરંતુ આ ઓપરેશનમાં જોડાયેલા તબીબોની કર્મનિષ્ઠા અને અથાગ પ્રયત્નો બાદ આ યુવકને નવજીવન મળ્યું હતું અને તેના પરિવાર તેમજ સગા સ્નેહીઓમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી. પ્રાણનાથના ડોક્ટરો દ્વારા આ સફળ ઓપરેશન બાદ તબીબોમાં પણ હર્ષનો માહોલ જોવા મળ્યો હતો. હવે આપણે જે પેશન્ટ વિશે વાત કરી રહ્યા છે, પેશન્ટ નામ છે નિમેશભાઈ.
એની હિસ્ટ્રી કહું, એને એક બહુ જ ખરાબ એક્સિડન્ટ થયું હતું અને એને તાત્કાલિક ઇમરજન્સીમાં અમે ઓપરેટ કરવાની જરૂર હતી. હવે ઓપરેશનમાં એને લીધા પછી જોયું એમાં એની જે કિડની હતી એ જ બહુ જ ખરાબ રીતે ડેમેજ થઈ ગઈ હતી. ગ્રેડ 4 ઇન્જરી હતી, એટલે કિડનીના 2 ટુકડા જ થઈ ગયા હતા. હવે આ ઓપરેશનમાં જનરલી કિડની બચાવી શકાતી નથી અને મોસ્ટલી બધા ડૉક્ટરો કિડની કાઢી જ નાખે છે અને પેશન્ટને એક કિડની જોડે આખી જિંદગી જીવવું પડે છે. પણ આ ઓપરેશનમાં અમે જોયું જે કિડનીના 2 ટુકડા થઈ ગયા હતા, એમાં ઉપરનો જે ટુકડો હતો એ તો ઓલમોસ્ટ ડિવાઇટલાઇઝ થઈ ગયો હતો અને એને બચાવી શકાય એવા કોઈ ચાન્સીસ હતા નહીં અને અમે કાઢી નાખ્યો. પણ જે બીજો ટુકડો હતો નીચેનો ભાગ, એમાં એની બ્લડ સપ્લાય થોડી સારી લાગી અમને અને લાગ્યું કે આ કદાચ બચાવી શકાશે. એટલે અમે એની બ્લડ સપ્લાય વ્યવસ્થિત કરી દીધું રિપેર, અને જે પેશાબ માટેની જે એની નળી હોય છે, યુરિએટર કહીએ છીએ જેને, એને પણ સરસ રીતે એનાસ્ટોમોસિસ કરી દીધું. મારી ટીમ હતી, હું અને ડૉક્ટર હતા ઋષિ ગ્રોવર, આપણા સુરતના એક સારા યુરોલોજિસ્ટ ડૉક્ટર છે. ઓપરેશન સારી રીતે પાર પડી ગયું. રાંદેર વિસ્તારના 5 પીપળા શેરીના ગણેશ મંડળના યુવકો દ્વારા રાંદેરના સિદ્ધેશ્વર મહાદેવ ઓવારા ખાતે પર્યાવરણ, પાણી અને પૃથ્વીને બચાવવાના શુભ ઉદ્દેશથી ભગવાન ગણેશને હવન કરી પ્રાર્થના કરવામાં આવી હતી. ગણેશ ઉત્સવ દરમિયાન કેટલીય સંસ્થાઓ અને મંડળો તેમજ તંત્ર દ્વારા પ્રદૂષણ ન ફેલાય તે માટે લોકોને અપીલ કરવામાં આવે છે. પર્યાવરણને બચાવવા માટે જ્યારે હવે લોકો પણ જાગૃત થયા છે, ત્યારે 5 પીપળા શેરીના તમામ યુવકોએ તાપી તટે આવેલા સિદ્ધેશ્વર મહાદેવના ઓવારે હવન કરીને લોકોને સંદેશ આપ્યો હતો કે પર્યાવરણ, પાણી અને પૃથ્વીને બચાવવા માટે દરેક માટીના શ્રીજીની સ્થાપના કરવી જોઈએ અને ખાસ કરીને તાપી માતાને પ્રદૂષણથી મુક્ત રાખવા દરેકે કટિબદ્ધ થવું જોઈએ. ગણેશ મંડળ 5 પીપળા સ્ટ્રીટ, રાંદેર સિદ્ધેશ્વર મહાદેવ ઓવારા ખાતે આજે ગણપતિ ગણનો ઉત્સવ ચાલી રહ્યો છે. આ ઉત્સવની અંદર દરેક જગ્યાની અંદર અમે કહેવામાં આવે છે ગણેશજીની સ્થાપના કરે છે. આ ગણેશજીની સ્થાપના અમે પર્યાવરણ બચાવો, પૃથ્વી બચાવો અને પાણી બચાવો, આ અનેક પ્રયત્નો સરકાર તરફથી અને આપણા જનતા તરફથી પણ થઈ રહ્યા છે. અને આ જનતા તરફથી જો આપને આ સપોર્ટ થાય એવી જ અમારી આ ગણેશજીને અમે પ્રાર્થના કરીએ છીએ. વિઘ્નહર્તા દુંદાળા દેવનો મહોત્સવ ચાલી રહ્યો હોય ત્યારે વિવિધ વિસ્તારોમાં આ ઉત્સવને અવનવી રીતે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે પર્યાવરણની જાળવણી માટે લોકો જાગૃત બનતા હવે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરતા થયા છે. તો બીજી બાજુ આ ઉત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ટીવી પર શ્રીજીની મૂર્તિ દેખાય એટલે સ્વાભાવિક છે કે આપણે એકવાર જરૂરથી બોલી ઉઠીએ ગણપતિ બાપ્પા મોરિયા. ત્યારે વરાછાના ત્રિકમનગર વિસ્તારમાં આવેલ હેપી બંગલોઝ ખાતે હેપી બંગલોઝ યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. પંચધાતુમાંથી બનાવેલી આ મૂર્તિનું વિસર્જન ન કરતા તેઓ વિસર્જનના દિવસે એક નાનકડી માટીની મૂર્તિનું વિસર્જન કરશે. આમ પર્યાવરણ હિતની સંપૂર્ણ તકેદારી રાખી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. લંબિયાનમાં રોડ પર આવેલી હેપી બંગલોઝ સોસાયટીમાં અમોએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી છે અને અમોએ આ વખતે ગણેશજીનું વિસર્જન નહીં કરવાની અમે સૌ સોસાયટીએ નક્કી કરેલું છે. તેમજ બીજા ખોટા ખર્ચા ન કરતા એક સોસાયટી તરફથી રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. બાળકોને બટુક ભોજનની વ્યવસ્થા કરી છે અને ખાસ કરીને અશક્ત આશ્રમ રામપુરામાંથી વૃદ્ધાશ્રમમાંથી 10 થી 15 વૃદ્ધોને અહીંયા લાવી આખો દિવસ રાખી તેઓને સારી ગિફ્ટ આપી અને 2 ટાઈમ ભોજન કરાવી તેઓના વડીલોનું માન સન્માન જળવાય, બાળકોને બટુક ભોજનનું વ્યવસ્થા થાય અને સાથે સાથે જરૂરતમંદો માટે લોહીની વ્યવસ્થા પણ તે માટે રક્તદાન શિબિરનું પણ આયોજન રાખ્યું છે. ગણેશોત્સવ દરમિયાન રક્તદાન કેમ્પ, બટુક ભોજન તેમજ વૃદ્ધાશ્રમમાંથી વડીલોને લાવી તેને ખુશી આપવાના પ્રશંસનીય કાર્ય આવા યુવક મંડળો દ્વારા કરવામાં આવશે. ત્યારે નવાગામ વિસ્તારમાં મહિલા મંડળ દ્વારા 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો શ્રીજીને લાડવા ખૂબ જ પસંદ છે, પરંતુ વર્ષના એક જ વાર આવતા આ ગણેશ ઉત્સવમાં લોકો શ્રીજીને અવનવી વાનગીઓ એકઠી કરી 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો અને 56 દીવાઓ પ્રગટાવી વિઘ્નહર્તા ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી.
આ 56 ભોગમાં મહિલા મંડળે લાડુ, વિવિધ મીઠાઈઓ, વિવિધ ફરસાણની વાનગીઓ તેમજ શ્રીજીને કોલ્ડ ડ્રિંક્સ પણ ધરાવવામાં આવી હતી, જે કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં મહિલાઓએ હાજરી આપી મહાઆરતીમાં ભાગ લીધો હતો. અપરાધીઓને ઝડપી પાડવામાં સીસીટીવી કેમેરા પોલીસ માટે સાચે જ ત્રીસરી આંખની ભૂમિકામાં કારગત સાબિત થઈ રહ્યા છે. ત્યારે શહેરમાં ગણપતિના ઉત્સવમાં અઘટિત ઘટના ન બને તે માટે પૂણાની હંસ વિહાર ગણેશ મંડપ પાસે રહીશોએ સીસીટીવી કેમેરા મૂકી સાવધાનીનું પગલું લીધું છે. સીસીટીવી કેમેરાની ત્રીસરી આંખે ભલભલા અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે ગણેશ ઉત્સવની ઉજવણીમાં અને ભીડનો લાભ લઈ ચોર અપરાધીઓ પોતાના ઈરાદાને આસાનીથી અંજામ આપતા હોય છે. ત્યારે પૂણાના યોગી ચોકની હંસ વિહાર સોસાયટીના રહીશોએ ગણેશ ઉત્સવની ઉજવણીમાં સ્થાપના કરેલા ગણેશ મંડપ પાસે સીસીટીવી કેમેરા ગોઠવી દઈ અગમચેતીનું પગલું લીધું છે. તે સાથે ડીસીપી રેન્જ 1ના અધિકારી સોલંકીએ આ પહેલને વખાણી હતી અને રહીશોને કેવી રીતે સજાગ રહી આવા અપરાધીઓને ઓળખી કાઢવા સતર્ક રહેવું જોઈએ તેની સમજણ પણ આપી હતી. તો સાંભળીએ શું કહેવું હતું સોલંકીનું. અમારા દોસ્તો એને કહો કે દોસ્તો 364 દિવસ તમારી અમારી દોસ્તીને તમે અમને બોલાવો, પણ 365 દિવસે હું જ્યારે તમારી પાસે આવી અને હું તમને જે મદદ કરી એ 364 દિવસ સુધી અમે ચાય પાઈએ છીએ વસૂલ કરી આપીએ, બરાબર ને? એમાં સીસી કેમેરા લેવું છું 364 દિવસ તમને કામ ના લાગે, તમને સમજા પાડી, પણ 365 દિવસે એવો એકાદી જો બનાવ બની ગયો અને એ સીસી કેમેરામાં ફૂટેજ આવી ગયા, સારા દ્રશ્યો આવી ગયા, સારા તસવીરો આવી ગયા, સારા ફોટા આવી ગયા અને એનાથી જે નિદર્શન થશે એ કદાચ 364 સુધી લાઈટ પાડી અને તમે સીસી કેમેરા મૂક્યા પૈસા વસૂલ થઈ જાય, ફાયદ ના વધારે કેરી માનો એકાદી મોટરસાયકલ ચોરે સોસાયટીમાં. આ તો ઓલો તો સીસી કેમેરા તો પેલા જીમ જેવા ચોરી પેલા 300 વરસાદ હોય તો તાર હોય તો તાપ હોય ચોરે, બરાબર? એને ખબર પડી જાય કે આ લઈ ગયો અજાણ્યો માણસ અને જો આપણે એને શોધી લે તમારા મોટરસાઇકલના પૈસા વસૂલ એક જ દિવસમાં વસૂલ, હવે કેટલા વસૂલ કરવા? મોત શોખ ખાતર ચોરીના રવાડે ચડેલા અને જુદા જુદા વિસ્તારોમાંથી તાંબાના તાર ચોરતા 4 યુવાનોને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા 4 પૈકી 2 ચોર સગીર વયના છે. તેમની પાસેથી પોલીસે 42,000ના 12 બંડલ તાંબાના તાર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસીબી પોલીસે બાતમીના આધારે તાંબાના તાર ચોરતા 4 લબરમુછિયા યુવકોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા 4 પૈકી 2 આરોપીઓ સગીર વયના હતા, જેમાં બેગમપુરાના ઝાલાવાડાના ટેકરા ખાતે રહેતા 18 વર્ષીય શેખ અજ્જુ ઉર્ફે અહિદ શેખ સલીમ, 18 વર્ષીય ગુલામ રસુલ ઉર્ફે દાલ ચાવલ ઉર્ફે દત્તા પાવલે, હુસેન શેખ, શાહરૂખ ઉર્ફે છોટા શેખ હુસેન અને મદીના મસ્જિદ ખાનપુરા મોહલ્લામાં રહેતા ફેઝલ સલીમ મંસૂરીને તાંબાના 12 બંડલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. 42,000ના મુદ્દા માલને વેચવાની ફિરાકમાં ફરતા આ આરોપીઓને ડીસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા. પકડાયેલા 4 પૈકી 2 આરોપી સગીર વયના હોય તેમને જ્યુડિશિયલમાં રાખવામાં આવ્યા હતા. રાજ્યની તમામ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહેલી નર્સિંગ સ્ટાફના પડતર પ્રશ્નોનો કેટલાય સમયથી કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી જે હેઠળ સુરત સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યના નર્સિસ વિભાગ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. પગાર, યુનિફોર્મ, એલાઉન્સ સહિતના મુદ્દે છેલ્લા 2 વર્ષથી થતી માંગણી સંતોષાઈ નથી. પડતર પ્રશ્નોની માંગણીને લઈને રાજ્યભરના નર્સિસ આજથી હડતાલ પર ઉતર્યા છે. દરમિયાન ફરજ વેળાએ યુનિફોર્મની જગ્યાએ રંગીન પહેરવેશમાં ફક્ત સફેદ એપ્રન ધારણ કરીને અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. રાજ્યનો નર્સિસ પરિવાર દર્દી અને સમાજને બાનમાં લઈ પોતાની કોઈ જ માંગણી સંતોષવા માંગતો નથી અને કોઈપણ પ્રકારની આપત્તિ વેળાએ પોતાની ફરજો ખડેપગે બજાવે છે, જેને કારણે રંગીન કપડાં પહેરીને વિરોધ વ્યક્ત કરાશે. જો આ પ્રકારના વિરોધ પ્રદર્શન બાદ પણ આ બાબતને ગંભીરતાપૂર્વક લેવામાં નહીં આવે તો 28મીના રોજ નર્સિસ સ્ટાફ તેમજ સ્ટુડન્ટ માસ CLનો કાર્યક્રમ આપી 1 દિવસ પોતાની કામગીરીથી અડગા રહી વિરોધ નોંધાવશે. શહેરમાં સિક્યુરિટી એજન્સીના નામે પુષ્કળ પ્રમાણમાં ગોરખ ધંધા ચાલી રહ્યા છે. લાયસન્સ અને પરવાના વિના ચાલતી બોગસ સિક્યુરિટી કંપનીનો રાફડો ફાટ્યો છે. ત્યારે ઉમરા પોલીસે આવી જ બોગસ સિક્યુરિટી એજન્સી ચલાવતા ગાર્ડને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. ઉમરા પોલીસને બાતમી મળી હતી કે ઉમરા વિસ્તારમાં ડુમસ રોડ પર આવેલા પ્રભાવના એપાર્ટમેન્ટમાં બોગસ સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવી રહ્યો છે.
અને સાથે બિનઅધિકૃત રીતે સાયરામ સિક્યુરિટી એજન્સી પણ ચલાવી વિવિધ સ્થળોએ બોગસ સિક્યુરિટી ગાર્ડોની નિમણૂક પણ કરી રહ્યો છે, જેના આધારે પોલીસે પ્રભાવના એપાર્ટમેન્ટમાંથી બોગસ એજન્સી ચલાવતા સાધુરામ તિવારીની ધરપકડ કરી હતી, જેની પ્રાથમિક પૂછતાછ કરતા તે આ નામે છેલ્લા 3 વર્ષથી બોગસ સિક્યુરિટી એજન્સી ચલાવતો હતો. કોઈપણ પરવાનગી કે લાયસન્સ લીધા વિના શહેરમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા સુધારામને પોલીસ જેલ ભેગો કરી વધુ તપાસ કરી રહી છે. તે કહેવાય છે ને કે નામ પ્રમાણે લક્ષણ હોતા નથી, તેમ નામ સાધુરામ અને કર્મ અપરાધીઓના કરનારનો આખરે જેલ ભેગો થવાનો વારો આવ્યો છે. શહેરમાં જુગારધામ અને જુગારીઓ પકડવાનો દોર યથાવત રહ્યો હતો. જુગાર રમવો એક ટ્રેન્ડ બની ગયો હોય તેમ રોજને રોજ પોલીસના હાથે જુગારીઓ ઝડપાતા જ રહે છે. ત્યારે કતારગામ પોલીસે બાતમીના આધારે ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં રેડ પાડી 14 જુગારીઓને 38,280ના મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા હતા. કતારગામની ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં મોટો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે કતારગામ પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડી જુગાર રમતા 14 જેટલા જુગારીઓને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ જુગારધામ પર રેડ પાડી પોલીસે જુગાર પર મૂકવામાં આવેલા 38,280નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓને ગેરકાયદે જુગાર રમવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન પોલીસે મોબાઈલ ચોરી કરતા 3 યુવાનોને બાતમીના આધારે સચિનના વાંજ 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય પાસેથી ચોરીના 43 મોબાઈલ મળી આવ્યા હતા. ટ્રેનમાં મોબાઈલ ચોરીનો કસબ અજમાવી મોબાઈલ ચોરતા ત્રણેય વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી સચિન પોલીસે ત્રણેય મોબાઈલ ચોરને જેલ ભેગા કર્યા છે. સચિન પોલીસે બાતમીના આધારે ચોરીના મોબાઈલ વેચવા ફરી રહેલા 3 મોબાઈલ ચોરોને સચિનના વાંજ 3 રસ્તા ખાતેથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં 36 વર્ષીય બલિન્દ્ર મૈયાના મહંતો, 19 વર્ષીય વિક્રમ મહેશકુમાર નુનિહાલ અને 19 વર્ષીય ગોવિંદ ઉર્ફે કલવા રાજકુમારને ચોરીના 43 જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન મળીને રૂપિયા 4.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોબાઈલ ચોરી સુરતથી મુંબઈ સુધીના ટ્રેનમાં પેસેન્જરોના ખિસ્સામાંથી નજર ચૂકવીને ચોરી લેતા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાની જાણ સચિન પોલીસને થતા સચિને ત્રણેયને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રોગચાળા અંગે લોકોમાં જાગૃતિ લાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવે છે, જે હેઠળ કોસાડ નગર પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય કેમ્પ હાથ ધરવામાં આવ્યો હતો. શહેરમાં વરસાદના પાણીના ભરાવાના કારણે તેમજ બદલાતા વાતાવરણના કારણે ઘણા રોગોનો લોકો ભોગ બનતા હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે લોકોને આવા રોગો સામે જાગૃત કરવા અને સંભાળ લેવા લોકોને માર્ગદર્શન આપતો આરોગ્ય કેમ્પ રાખવામાં આવે છે. તે ઉપરાંત આ કેમ્પમાં વિનામૂલ્ય આરોગ્ય ચકાસણી અને નિદાન પણ કરવામાં આવે છે, જે અર્થે આજરોજ કોસાડ નગર પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય અધિકારી હેમંત દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન ભીમજી પટેલ સહિત અન્ય પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બાળરોગ, સ્ત્રીરોગ, આંખના ચામડીના ફિઝિશિયન, સર્જનનો વિનામૂલ્યે લાભ લેવા મોટી સંખ્યામાં લોકોએ કેમ્પમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ પ્રકારના રોગોની થવાની શક્યતા ઘણી વધી જાય છે, તો સુરત મહાનગરપાલિકા એ બાબતે હંમેશા ચિંતિત રહે છે અને એને માટે આ પ્રકારના રોગોને થતા અટકાવવા માટે વિવિધ પ્રકારના પગલાઓ લઈ રહ્યા છે. અને એના એક ભાગરૂપે આજે છેલ્લા 6 વર્ષથી આપણે ચોમાસાની ઋતુ દરમિયાન દર શનિવારે એક આ પ્રકારના મેડિકલ કેમ્પોનું આપણે આયોજન કરતા આવ્યા છે. આ કેમ્પમાં 6 તજજ્ઞ તબીબો અત્રે ઉપસ્થિત રહે છે સ્મીમેર હોસ્પિટલના, અને તેમાં મેડિસિન, સર્જરી, પીડિયાટ્રિક, સ્ત્રીરોગ, આંખના દર્દીઓ, ચામડીના દર્દીઓ વગેરેની તપાસ વિનામૂલ્યે કરવામાં આવે છે. અને એમને વધુ સારવારની જરૂર જણાય તો આપણે સ્મીમેર હોસ્પિટલ ખાતે એને રિફર કરી ત્યાં પણ વિનામૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવતા આવ્યા છે. શહેરમાં અવારનવાર બંધ ગાડીઓને ચોરો ટાર્ગેટ કરી ચોરી કરતા હોવાની ઘટના બનતી જ રહે છે, જેમાં ગતરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે બંધ ગાડીઓમાંથી ચોરી કરતા એક શખ્સને ઝડપી પાડી 2 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ગત મોડી રાત્રે વણ શોધાયેલા ગુનાઓની શોધી કાઢવા ડીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પાર્ક કરાયેલી 4 વ્હીલ ગાડીઓના દરવાજાઓ ચેક કરી જે ગાડી ખુલ્લી હોય તેમાંથી કિંમતી સામાન અને રોકડની ચોરી કરતો 19 વર્ષીય સલીમ ઉર્ફે જમના શેખ નાનો ચોરી કરવાના ઈરાદેથી રિંગ રોડ કિન્નરી સિનેમા વિસ્તાર પાસે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો અને તેની આખરી પૂછપરછ કરતા તેને અગાઉ આ જ રીતે નવાપુરા ગાંચી શેરીમાં અને રેલવે સ્ટેશન પાસે આવેલી મોહનની મીઠાઈ પાસેથી પાર્ક કરાયેલી 4 વ્હીલ કારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સલીમ પાસેથી ચોરી કરેલા ₹15,000 રોકડા મળી આવ્યા હતા. પાર્ક કરેલી ગાડીઓમાંથી કિંમતી સામાનની ચોરી કરનારા સલીમને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ માટે મૈદરપુરા પોલીસને હવાલે કર્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષ ઉમેદવારોની પસંદગીમાં મગજ કસી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી મોદી જૂના ચહેરાઓને બદલે નવા યુવાન ચહેરાઓને આ ચૂંટણીમાં જોતરવા વ્યૂહરચના બનાવી રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપ તરફથી 7 જેટલા પ્રધાનોને ટિકિટ નહીં આપવા અંગે નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ચૂંટણીમાં મોદી બ્રિગેડ મેદાનમાં ઉતરે તેવી શક્યતા જોવાઈ રહી છે. આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં આવનારી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ, ભાજપ અને પરિવર્તન પેનલ માટે પડકારરૂપ બનવાની છે ત્યારે મુખ્યપ્રધાન મોદી જૂના ચહેરાઓને બદલે નવા યુવાન ચહેરાઓને આ ચૂંટણીમાં જોતરવા વ્યૂહરચના ઘડી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં કેબિનેટ કક્ષાના પ્રધાન સહિત 7 જેટલા પ્રધાનોને ટિકિટ ન અપાય તેવી ભેદી ચાલ રમાતી હોવાનું જાણકાર વર્તુળોએ જણાવ્યું છે અને આ ચૂંટણીમાં મોદી બ્રિગેડ ચૂંટણીના મેદાનમાં ઉતરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપનું મોવડી મંડળ આગામી ચૂંટણીમાંથી જૂના મહોરાઓ હટાવી લેવાના મૂડમાં છે. ખાસ કરીને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવા જ મૂડમાં હોવાથી આ ચૂંટણીમાં નવા તરવરિયા યુવાનોને ચૂંટણી મેદાનમાં ઉતરવાનો વ્યૂહ ઘડાઈ રહ્યો છે. એક માહિતી પ્રમાણે કેબિનેટ પ્રધાન વજુભાઈ વાળા, નરોત્તમભાઈ પટેલ, દિલીપ સંઘાણી, પરસોત્તમ સોલંકી, જયનારાયણ વ્યાસ, પ્રદીપસિંહ જાડેજા અને લીલાધર વાઘેલાને પણ ચૂંટણી લડવામાંથી કટ કરવામાં આવે તેમ માહિતગાર વર્તુળો માની રહ્યા છે. પ્રધાનમંડળમાં નંબર 2 ગણાતા વજુભાઈ વાળા અને સિનિયર પ્રધાન નરોત્તમ પટેલ જો કટ થાય તો જ આનંદીબહેન પટેલ નંબર 2 બની શકે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્રમાં પણ રાજીવ ગાંધી બ્રિગેડને મેદાનમાં ઉતારી કોંગ્રેસે રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ પ્રયત્નમાં ધારી સફળતા મળી ન હતી. ભ્રષ્ટાચારથી ઘેરાયેલી યુપીએ સરકાર પોતાની ભ્રષ્ટ છબીને સુધારવા પ્રયત્નોમાં લાગી ગઈ છે જેમાં નવા આદેશ પ્રમાણે કેન્દ્ર સરકારના નવા પ્રધાનો અને અધિકારીઓએ હવે પોતાની દેશ વિદેશની મુલાકાતીઓની વિગતો મંત્રાલયની વેબસાઇટ પર મૂકી જાહેર કરવી પડશે. ખર્ચથી લઈને મુલાકાતનો હેતુ પણ લોકો સમક્ષ મૂકવો પડશે. કેન્દ્ર સરકારના પ્રધાનો અને અધિકારીઓએ હવે પોતાના દેશ વિદેશની મુલાકાતોની વિગતો જાહેર કરવી પડશે. આ લોકોએ દર 3 મહિને પોતાની મુલાકાતોની માહિતી પોતપોતાના મંત્રાલયની વેબસાઇટ પર મૂકવી પડશે. આ માહિતીમાં મુલાકાતનું કારણ, પોતાની સાથે સામેલ લોકોના વર્ણનની સાથોસાથ મુલાકાતના કુલ ખર્ચનું વિવરણ પણ આપવું પડશે. પર્સોનલે મંત્રાલયે તાજેતરમાં જ કેન્દ્ર સરકારના તમામ વિભાગોને આ બાબતે નિર્દેશ જાહેર કરી દીધા છે. મંત્રાલયોને આ આદેશનો તત્કાળ અમલ કરવા જણાવાયું છે. તમામ પ્રધાનો તથા અધિકારીઓને ચાલુ વર્ષે 1 જાન્યુઆરી બાદથી કરાયેલી તમામ યાત્રાઓની વિગતો વેબસાઇટ ઉપર મૂકવા કહી દેવાયું છે. આરટીઆઈ હેઠળ ઘણીવાર પ્રધાનો અને અધિકારીઓની મુલાકાત વિશેની માહિતી માંગવામાં આવે છે જેને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું લીધું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વારંવાર લોકો આરટીઆઈ દ્વારા આ પ્રકારની માહિતી માંગતા હોય છે. આથી પ્રધાનો તથા અધિકારીઓ જાતે જ તેમની મુલાકાતોની માહિતી વેબસાઇટ ઉપર જાહેર કરે તે વધુ હિતાવહ છે જેથી લોકોને આરટીઆઈ હેઠળ અરજી કરવાની જરૂર ન પડે. જો કે પર્સોનેલ મંત્રાલયનો આ આદેશ ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળને લાગુ પડતો નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 40મી નાટ્ય સ્પર્ધાના 3જા દિવસે નામે સરદાર પટેલ સ્મૃતિ ભવન વરાછા ખાતે નાટ્યકૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. 10 દિવસ ચાલનારા નાટ્ય કુંભમાં નામાંકિત નિર્દેશકો અને નાટ્ય સંસ્થાઓ દ્વારા અવનવા વિષયો લઈને નાટક લોકો સમક્ષ મૂકવામાં આવશે. જેમાં સ્પર્ધાના 3જા દિવસે ફન અનલિમિટેડ સંસ્થા દ્વારા અને શૈલેન્દ્ર વડનેરેના દિગ્દર્શન હેઠળ ટુ બી કન્ટિન્યુ નામે નાટ્ય રજૂ કરવામાં આવ્યું હતું. સમાજને ઉપયોગી સંદેશ સાથે રજૂ થયેલું આ નાટકને લોકોએ પસંદ કર્યું હતું જ્યારે 10 દિવસ બાદ તારીખ 28મી સપ્ટેમ્બરે સ્પર્ધાના વિજેતા જાહેર કરવામાં આવશે. તો એક નજર કરીએ આ બા સાહેબ નાટ્યના કેટલાક દ્રશ્ય પર. તમે છે ને
અમારી પોઝિશન નહીં સમજી શકું. આ તંત્રી પર છે ને એક કાંટાનો તાજ હોય છે. આજે વાચકો જ અમારા અન્નદાતા. એમની ખુશી, એમની ઈચ્છા, એમની સંવેદનાઓ માટે અમારે બધું જ કરવું પડે. તમે નહીં માનો માલતીબેન, પણ એક ન્યૂઝ બેઝ મેગેઝિનમાં સૌ પ્રથમવાર એક ધબકતી વાર્તાનો આસ્વાદ અમે લોકોને આપ્યો અને લોકોએ એ સ્વીકાર્યો. 2 વર્ષમાં અમારું મેગેઝિન ટોચની હરોળમાં જઈને બેઠું. ઘણી બધી જવાબદારીઓ વધી ગઈ અને એ સમયે પણ હજુ સુધી એ કથાની ક્રેડિટ તમે એમને આપી છે ક્યાં? અનિકેત નામના ઓછાયા હેઠળ તમે સોમનાથ શુક્લાને દફનાવી દીધો છે. શહેરભરમાં ચોરી કરી તરખાટ મચાવનારી ગેંગને થોડા દિવસો અગાઉ ચોક બજાર પોલીસે ઝડપી લીધી હતી. જ્યારે આ ગેંગમાં વોન્ટેડ જાહેર થયેલા એક આરોપીને આખરે શુક્રવારે મોડી સાંજે ચોક બજાર પોલીસે ઝડપી લીધો છે. સમગ્ર શહેરમાં ગરફોડ ચોરી કરી ખોફ ફેલાવનારી મુન્ના ઉર્ફે મન્નુની ગેંગને થોડા દિવસ અગાઉ ચોક બજાર પોલીસે ઝડપી લીધી હતી. આ ગેંગના 5 સાગરીતોનો પોલીસે ઝડપી લઈ શહેરની 20થી વધુ ગરફોડ ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા હતા. જ્યારે આ ચોરીમાં અમરોલી કોસાડ આવાસ બિલ્ડિંગ નંબર 71માં રહેતો જુનેદ સૈયદ અલીમભાઈને વોન્ટેડ જાહેર કર્યો હતો. શુક્રવારે ચોક બજાર પોલીસને બાતમી મળી હતી કે જુનેદ ચોક વિસ્તારમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે જુનેદને ઝડપી લીધો હતો. ચોક બજાર પોલીસે જુનેદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાષ્ટ્રીય ચૂંટણી પંચે દેશના 2 રાજ્યો ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા માટેની તૈયારી કરી લીધી છે. જે અનુસાર નવેમ્બરમાં હિમાચલમાં અને નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરના પ્રારંભમાં ગુજરાતમાં ચૂંટણીઓ યોજાવાનું વિચારી રહ્યું છે. જે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. તાજેતરમાં 14મી સપ્ટેમ્બરે ચૂંટણી પંચ અને કેન્દ્રીય ગૃહ સચિવ R.K. સિંહ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ બાબતે ચર્ચા વિચારણા થઈ હતી. આ બંને રાજ્યોમાં ગત 2007ની ચૂંટણીમાં જે પ્રમાણે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા એ જ મુજબ આ વખતની ચૂંટણીમાં પણ કરવામાં આવશે. વર્ષ 2007ની ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત અને હિમાચલમાં 2 તબક્કાઓમાં ચૂંટણીઓ યોજાઈ હતી. હિમાચલમાં પ્રથમ તબક્કામાં 14મી નવેમ્બર અને બીજા તબક્કામાં 19મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાઈ હતી. જ્યારે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 11મી ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 16મી ડિસેમ્બરના રોજ ચૂંટણીઓ યોજાઈ હતી. હાલમાં ગુજરાતમાં ચૂંટણીઓ માટેની તૈયારીઓમાં રાજકીય પક્ષો વ્યસ્ત બન્યા છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ છૂટા હાથે અને હૈયે વચનોથી લહાણી કરાઈ રહી છે. આ સંજોગોમાં પણ ચૂંટણી પંચે પોતાની તૈયારીઓ કરી લીધી છે. તેમજ ગમે તે ક્ષણે ગુજરાત વિધાનસભાની 2012 ચૂંટણીઓની જાહેરાત થાય એમ મનાય છે. ગુજરાતની અવધિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ચૂંટણી પંચ ગુજરાતમાં નવેમ્બરના બીજા તબક્કામાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટણી યોજવા માટે વિચારી રહ્યું છે. જ્યાં સુધી બંધારણની કલમ 324ને લાગે વળગે છે ત્યાં સુધી આ કલમ હેઠળ ચૂંટણી પંચને વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીઓ તેની અવધિ પૂરી થાય તેના 6 મહિના પહેલા ચૂંટણી યોજવાની સત્તા છે. હાલના સંજોગો જોતા ચૂંટણી પંચ ઓક્ટોબરના પ્રારંભમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરે એમ માનવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીઓની જાહેરાત કરતા અગાઉ ચૂંટણી પંચ ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી ઉપર ખાસ ધ્યાન આપશે. ભાજપમાંથી છૂટા પડી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે રણશીંગુ ફૂંકનારા માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રચેલા નવા પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટીને દેશના ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી માન્યતા મળી ન હોવાનો જાણકારો જણાવી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં માન્યતા મળી જશે તેવું નવા રચિત પક્ષના નેતાઓ જણાવી રહ્યા છે. કેશુભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી સામે નારાજગી વ્યક્ત કરીને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને મોદીથી નારાજ ભાજપના અન્ય નેતાઓ સાથે મળીને પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી. તે જ સમયથી તેની નોંધણી અને માન્યતા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જોકે એવા અહેવાલો છે કે ચૂંટણી પંચ દ્વારા કેશુભાઈના પક્ષને હજુ સુધી માન્યતા મળી નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે જો જીપીપીને ચૂંટણી પંચની માન્યતા ન મળે તો વિધાનસભા ચૂંટણીમાં તેમની ઉમેદવારોને એક સમાન ચૂંટણી પ્રતીક મળી નહીં શકે. તેમના ઉમેદવારો જીપીપી પક્ષના નહીં પણ અપક્ષ તરીકે ગણવામાં આવે અને અપક્ષોને જેમ અલગ અલગ પ્રતીક ફાળવવામાં આવે છે તેમ જીપીપીના ઉમેદવારોને પણ આખા ગુજરાતમાં અલગ અલગ પ્રતીક ફાળવાય તો તેમની એક સમાન ઓળખ નહીં જળવાય. એક સમાન પ્રતીક નહીં હોવાથી જીપીપીના નેતાઓને પ્રચારમાં મુશ્કેલી પડી શકે છે.
ભાજપ અને કોંગ્રેસ અથવા જે પક્ષોને એક સમાન પ્રતીક ભાળવાયા છે તેમના નેતાઓ આખા ગુજરાતમાં મતદારોને એમ કહી શકે છે કે કમળ કે પંજાને વોટ આપો, પરંતુ જો જીપીપીને એક સમાન પ્રતીક નહીં મળે તો અલગ અલગ જિલ્લામાં કે એક જ શહેરમાં ઉમેદવારોને ફાળવાયેલા અલગ અલગ પ્રતીક અંગે મતદારોને જાણ કરવી પડે. કદાચ એવું પણ થાય કે નેતાઓ પોતે જ ભૂલી જાય કે કયા ઉમેદવારને કયું પ્રતીક ફાળવાયું છે. શહેરના વેડ રોડ પર આવેલી સ્વામી તારતમ જ્યોતિજી મહારાજે સ્થાપેલી અને એમના આશીર્વચનથી ગરીબ લોકોની સેવાર્થે ચાલતી પ્રાણનાથ હોસ્પિટલમાં શનિવારના રોજ થાઇરોઇડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ કેમ્પમાં ચેકઅપ કરાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જાયન્ટ્સ ગ્રુપના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વેડ રોડ પર આવેલી પ્રાણનાથ હોસ્પિટલમાં અવારનવાર જુદા જુદા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આ વિસ્તારના તેમજ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ સેવાનો લાભ લેતા આવ્યા છે. ત્યારે શનિવારના રોજ સવારે પ્રાણનાથ હોસ્પિટલમાં થાઇરોઇડના દર્દીઓ માટેનો એક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી તારતમ જ્યોતિજી મહારાજે શરૂ કરેલા આ ભગીરથ કાર્યને આજે પણ તેમના ભક્તો અને અનુયાયીઓ દ્વારા અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે. આ કેમ્પમાં જાયન્ટ્સ ગ્રુપના સભ્યો દ્વારા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત હોસ્પિટલના ડોક્ટરો તેમજ તમામ સ્ટાફે ખડે પગે સેવા આપી હતી અને થાઇરોઇડના આ કેમ્પને સફળ બનાવી માનવતા મહેકાવી હતી. કે આજે પ્રાણનાથ હોસ્પિટલમાં થાઇરોઇડનો કેમ્પ હતો. આવા ઘણા કેમ્પ અહીંયા હોસ્પિટલમાં થાય છે અને આ હોસ્પિટલ એ સ્વામી તારતમ જ્યોતિજી મહારાજના અધ્યક્ષપણામાં શરૂ થઈ હતી અને આ વિસ્તારના જે મધ્યમ વર્ગ અને ગરીબ જે લોકો છે એને રાહત દરે આ ડૉક્ટરી સેવા પૂરી પાડવા માટે એમણે આ આયોજન કર્યું હતું અને એ રીતે આ હોસ્પિટલ આ વિસ્તારની અંદર એક આશીર્વાદ રૂપ તરીકે છે. સોની ફળિયાની પોપાવાડા શેરીમાં ધનસુખ નિવાસમાં રહેતા રાણા પરિવારના ઘરે મકાન રિપેરિંગ કરવા આવેલા મજૂરો ઘરમાં માલિકની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવી 2 લાખના સોનાના દાગીના પર હાથ સાફ કરી ગયા, જેની જાણ પરિવારને ગત રોજ થતા અઠવા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોપાવાડા શેરીના ધનસુખ નિવાસમાં રહેતા રાણા પરિવારના ઘરમાં ગત 16મી સપ્ટેમ્બરના રોજ ઘરનું રિપેર કામ કરાવવા કડિયા મજૂરોને બોલાવવામાં આવ્યા હતા અને તે કામ તારીખ 19મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહ્યું હતું અને આ દિવસો દરમિયાન માલિક રેણુકાબેન બિલ્લીમોરા પોતાના ભાઈને ઘરે ગયા હતા અને પાછા આવ્યા બાદ પણ કારીગરોનું કામ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે તેમણે ગત રોજ કબાટ ખોલી જ્વેલરી બોક્સમાં નજર કરી તો તેમાંથી સોનાનો સેટ તેમજ બુટ્ટી અને વીંટીઓ મળી ન હતી. સોનાના દાગીના ગાયબ હતા અને બોક્સ જેમના તેમ પડ્યા હતા, જેમાં ઘરમાંથી ચોરી થયાની જાણ થતાં રેણુકાબેન અઠવા પોલીસને જાણ કરી કામ કરવા આવેલા મજૂરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેમની ગેરહાજરીમાં મજૂરોએ કબાટમાં રહેલા કુલ રૂપિયા 2 લાખના ઘરેણા પણ હાથ સાફ કરી બોક્સ બંધ કરીને જેમના તેમ મૂકી દીધા હતા. અઠવા પોલીસે ચોરીનો ગુનો નોંધી કામ કરવા આવેલા મજૂરોની શોધ શરૂ કરી છે. આ ઘરમાં એકચ્યુઅલી આ ગણપતિ ગણેશ ચતુર્થી પહેલાં 3-4 દિવસના એટલે 16 થી 19ના વચ્ચે અહીંયા ઘટના બની કે મમ્મીનો જે ગોલ્ડન સેટ હતો ગોલ્ડનો તે ચોરાઈ ગયો. એટલે એ લોકોએ જે સેટ છે બુટ્ટી ને 2 બુટ્ટી એક વીંટી એ લોકોએ ખિસ્સામાં નાખીને જતા રહ્યા, કામ કર્યું જતા રહ્યા અને ખાલી બોક્સ અહીંયા રાખી ખુલ્લું. કેટલાનો મુદ્દો મળે? એ રાઉન્ડ અબાઉટ 1-2 લાઈક એટલા થયા, રાઉન્ડ અબાઉટ 2 lakhs. શહેરમાં ગુનેગારો બેખૌફ બની એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. શહેરના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર સઘન પેટ્રોલિંગ કરી રહેલી શહેર પોલીસને ચકમો આપી બુટલેગરો દારૂ ઘુસાડવામાં માહિર થઈ ગયા છે. ત્યારે અશ્વિની કુમાર રોડ પરથી વરાછા પોલીસને જાહેર દારૂ વેચતા એક શખ્સને પકડી પાડવામાં સફળતા મળી હતી. ટી સ્ક્રીન પર દેખાતા આ શખ્સને જોઈને થશે કે સ્ટાઇલમાં ઉભેલા યુવાનની પાછળ પોલીસ ઓફિસર શા માટે ડોક્યું કરી રહ્યા છે. તો તમને જણાવી દઈએ કે સ્ટાઇલમાં ઉભેલા શખ્સે પોતાનું ગેરકાનૂની કામ પણ એટલું જ સ્ટાઇલથી કર્યું હતું, પરંતુ પોલીસના હાથે ઝડપાઈ જતા તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. જી હા, તમને જણાવી દઈએ કે આ શખ્સ હરેકૃષ્ણ પ્રેમજી સલિયા છે અને આ 21 વર્ષીય યુવાન ગઢપુર ટાઉનશીપ ખાતે રહે છે, જે અશ્વિની કુમાર રોડ પર અટલજી નગર નજીક જાહેરમાં જ દારૂનું વેચાણ કરી રહ્યો હતો.
જેની બાતમી વરાછા પોલીસને મળતા સ્થળ પર પહોંચેલી પોલીસે દારૂ વેચનાર આ શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાડીમાં ભરેલ ₹33,150ની 104 નંગ બોટલ કબજે કરી તેની પાસે રહેલી ચેરોલેટ કંપનીની GJ5 CB 2050 નંબરની 3 લાખના કિંમતની 4 વ્હીલ કાર પણ જપ્ત કરી હતી. આમ કુલ 3,33,150નો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસે આ શખ્સને જેલ ભેગો કર્યો છે. ત્યારે સવાલ માત્ર એટલો થાય કે શહેરના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર સઘન ચેકિંગ ચાલતું હોવા છતાં શહેરમાં આટલો દારૂ ઘૂસે જ કેવી રીતે? દારૂની ઘૂસણખોરી તો ચાલે જ છે, ત્યાં હવે કોઈપણ જાતના ડર વગર જાહેરમાં જ વેચાણ શરૂ કરી દેવાયું છે. ત્યારે પોલીસ તેની કડક વર્દીની જેમ આ ગુનેગારોને છાવરવાનું ટાળીને તેની સામે કડક કાર્યવાહી કરતી થાય તો જ લોકોને પનોતી માર્ગ પરથી વાળી શકાશે. લેપ્ટોસ્પાયરોસિસના રાક્ષસને ફરી 4 લોકોનો ભોગ લેતા મૃત્યુ આંક 16ને આંબી ગયો છે. એક તરફ તંત્ર સબ સલામતીના બ્યુગલો વગાડી રહ્યું છે, ત્યારે લેપ્ટો દ્વારા 4નો ભોગ લેવાતા તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું ઝડપાયું છે. જોકે શરમજનક અને ધૃણાસ્પદ વાત તો એ છે કે તંત્ર દ્વારા મોકલવામાં આવેલી યાદીમાં હજી પણ મૃતકોનો આંકડો 9નો જ બતાવવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોએ ઘણો આતંક મચાવ્યો છે અને લેપ્ટોસ્પાયરોસિસને ડામવા તંત્રને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ વર્ષે ઓછા વરસાદને કારણે મોટા પ્રમાણમાં ભલે રોગચાળો જોવા મળ્યો ન હતો, પરંતુ જે આંકડો આવ્યો હતો તેને પણ તંત્ર દ્વારા છુપાવવામાં આવી રહ્યો છે. નવી સિવિલમાં સારવાર અર્થે આવેલા 62 વર્ષીય કંગુબેન ઠાકોરભાઈ ચૌધરી, 45 વર્ષીય લાલુ ગિરધર ભગત, 35 વર્ષીય દક્ષાબેન રાકેશ દોઢિયા અને મહુવા તાલુકાના ડુંડેસા ગામના 35 વર્ષીય રાજુ લલ્લુ હળપતિનું મોત નીપજ્યું હતું. ચારેયના ગુરુવારે સાંજે 6 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન મોત નીપજ્યા હતા અને તે સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 16ને આંબી ગઈ હતી. જ્યારે દાખલ થઈને સારવાર લીધી હોય તેવા કુલ દર્દીઓ 47 થયા હતા. છેલ્લા ઘણા સમયથી દિવાળીની રજાઓનો વિષય વકીલોમાં ચર્ચાસ્પદ બન્યો છે. દિવાળી દરમિયાન મળતી રજાઓને વધારવા માટે સુરત જિલ્લા વકીલ મંડળે બાર કાઉન્સિલને રજૂઆત કરી હતી, જેથી દિવાળીની રજાઓમાં વધારાની અવેજીમાં વકીલોએ શનિવારે પણ કામગીરી ચાલુ રાખવાની વાત કરતા વકીલ મંડળે આ વાતને સ્વીકારી હતી. આથી આજે શનિવારે પણ કોર્ટની કામગીરી ચાલુ રાખી વકીલો હાજરી આપી હતી. દર વર્ષે વકીલો તથા કોર્ટ કર્મચારીઓને મળતું 3 દિવસનું વેકેશન આ વર્ષે 9 દિવસનું રહેશે, પરંતુ તેના બદલામાં 3 રજાઓમાં પણ કોર્ટ ચાલુ રહેશે. એ મુજબ આજે એટલે કે ચોથા રવિવારે હોવા છતાં કોર્ટ ચાલુ રહેશે. આ ઉપરાંત 13 ઓક્ટોબરે બીજો શનિવાર તથા 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિની રજા પણ કોર્ટમાં કામકાજ યથાવત રહેશે. આ અગાઉ 13, 14 અને 15 નવેમ્બર દરમિયાન એટલે કે 3 દિવસની દિવાળીની રજાઓ આપવામાં આવી હતી, પરંતુ સુરત જિલ્લા વકીલ મંડળે બાર કાઉન્સિલને રજૂઆત કરી હતી. ત્યારબાદ બાર કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે ચીફ જસ્ટિસને મુલાકાત ભલામણ કરી હતી. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. ફરી શરૂ થયું મોદી વિરોધી બેનર યુદ્ધ. અમદાવાદમાં યે ખેલ હે ખુરશી કાના બેનર સાથે વિવાદ. સમગ્ર રાજ્યમાં બેનર ન ફેલાય તે માટે પોલીસ કામે લાગી. ગેસ સિલિન્ડર બન્યા ચોરો માટે સોના સમાન. વિવિધ સ્થળોએથી સિલિન્ડરની ચોરી કરતો શખ્સ ઝડપાયો. 15 સિલિન્ડર કબજે. ટ્રેડ હાઉસની આગની ઘટનાનું થઈ શકે છે પુનરાવર્તન. માર્કેટોમાં ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન. વપરાશની જાણકારીનો પણ અભાવ. કિડનીના પડકારરૂપ ઓપરેશનમાં પ્રાણનાથ હોસ્પિટલના તબીબોને મળી સફળતા. કિડનીના થયા હતા 2 ટુકડા. યુવાન બચી જતા પરિવારમાં હર્ષની લાગણી. અને શહેરમાં છવાય છે ઇકો ફ્રેન્ડલી ગજાનનની ધૂમ. પર્યાવરણને બચાવવા લોકો વિઘ્નહર્તાના શરણે, તો સાવચેતીના રૂપે સીસીટીવી કેમેરા મુકાયા. તો આ સાથે સમાચારો સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી જ આપશો. જય હિન્દ.